જો રોજ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરવામાં આવે તો તેનાથી બમણા ફાયદા થાય છે. ફણગાવેલા નાસ્તામાં ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને ત્વચાની સમસ્યાથી લઈને એનિમિયા સુધીની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ કે સવારે નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે અને કઈ કઈ બીમારીઓથી દૂર થાય છે. ફણગાવેલો મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રોજ તેનું સેવન કરવાથી ગંભીર બીમારીઓથી મુક્તિ મળે છે. ફણગાવેલ મગ ફાઇબર, એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટનો ખૂબ જ સારો સોર્સ છે. જો રોજ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરવામાં આવે તો તેનાથી બમણા ફાયદા થાય છે. ફણગાવેલા નાસ્તામાં ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને ત્વચાની સમસ્યાથી લઈને એનિમિયા સુધીની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ કે સવારે નાસ્તામાં ફણગાવેલો મગ ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે અને કઈ કઈ બીમારીઓથી દૂર થાય છે. એન્ટીઓક્સિડન્ટ વિટામિન સૌથી ભરપૂર ફણગાવેલા મગ રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. એ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. જો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી છે તો રોજ ફણગાવેલ મગ ખાવાની શરૂઆત કરી દો. ફાઇબરથી ભરપૂર ફણગાવેલ મગ ખાવાથી પાચન તંત્ર મજબૂત રહે છે. તેનાથી એસિડિટી, ખાટા ઓડકાર જેવી પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. ફણગાવેલા મગ ખાવાથી મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે. નાસ્તામાં ફણગાવેલ મગ ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને તેનાથી વાળને પણ લાભ થાય છે. ફણગાવેલ મગ ખાવાથી ત્વચા પર થતી ઉંમરની અસર ઘટી જાય છે. ફણગાવેલ મગ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ દૂર થાય છે. ફણગાવેલ મગ ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે. તેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધે છે અને એનિમિયાની સમસ્યા દૂર થાય છે. ધન્યવાદ.